તારે કોઈને કામ વધારે છે તો ક્રોધ ઓછો છે, કોઈને ક્રોધ વધારે છે તો લોભ ઓછો છે, કોઈને લોભ વધારે છે તો માયા ઓછી છે, કોઈને મોહ વધારે છે તો મચ્છર ઓછો છે. આ બાકી છયનો સરવાળો કરો, વજન કરો એટલે એક હરખો બધાયમાં થાય. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ ને મચ્છર આ 6 છે. એ 6નો તોલ કરો એટલે બધા તમામ જીવમાં એક સરખો થાય. ટાણા ખૂબી છે. પવનની ઝપટ લાગે અને કીડી ઉડીને તળાવની માલિક પર પડે એટલે માછલું છે એ કીડીને ખાઈ જાય. તળાવમાં પડે માછલું છે એ કીડીને ખાઈ જાય. પછી તળાવ હુકાય તેથી કીડીઓ માછલાને ખાઈ જાય. મોકો તો હોવ ને ઈશ્વર દે, ખાલી ટાણા ફેર છે. વાસ્તવિકતાની જિંદગી એ જિંદગી છે. લઈવાન મિત્રોને કહું છું, જેઠાભાઈની પુણ્યતિથિએ મળ્યા છે. જે કાંઈ બોલાય એમાં ઘણી વખત ભૂલી જાઓ અને ઘણું ભૂલાઈ જાય. કારણ કે બધું આપણે ભૂલી બહુ જઈએ છીએ. પણ એક દુઓ યાદ ન રહીએ તો ખાલી તમે વર્ણન યાદ રાખજો, પણ આખી જિંદગી યાદ રાખશો ને તો એ મારા બોલ્યાની સફળતા. કે સુકા સરોવરા અને ઊંચ કુડા એની કરશો ના કંગી કોઈ. સરોવર સુકાઈ ગયું હોય, માલિકો માણા આવ્યા ત્યાં ભરૂંડા પડી ગયા હોય, તળાવડાને કોઈ દી એમ ન કે હું તમે ખાલી થઈ ગયા તમારી પાસે કાંઈ નથી. એમ ઊંચ કુડા ઊંચા કુડાનો આદમી હોય ને સમયની થપાટે ખોરણું પાછું પડ્યું હોય તો એને કોઈ દી એમ ન કે હું તમે ખાલી થઈ ગયા ને તમારી પાસે કાંઈ નથી. કારણ કે સુકા સરોવરા અને ઊંચ કુડા એની કરશો ના કંગી કોઈ. આ થોડે ને ઘણે દેહડે પછી ઘીના ઠામુમાં ઘી હોય, 5-15 દૂધાણા મોરા પડે ને ઘીના ઠામ અધર ચડી ગયા હોય, પણ પાછી ભાદરે મૈયું મળવા માંડે તેથી એના ઠામ હેઠા ઉતરે અને એમાં પાછા ઘી પડે. એમ સમયની થપાટે કદાચ સંપત્તિ માયા આવવાવાળી ને જવાવાળી છે. સરોવર સુકાઈ ગયું હોય, માલિકો માણા વૈયા ત્યાં ભરોંડા પડી ગયા હોય, તળિયા પડી ગયા હોય, 1 વર્ષ દુકાળ પડે, 2 વર્ષ દુકાળ પડે, 3 વર્ષ પડે. દુકાળ એકદી થાકવાનો તો ખરો, દુકાળ થાકે ને આહાડની એલી મંડાય તેથી પાણી છે એ પેટે ઢેડાય ને સરોવરની માલિકો જાય. કોઈ સરોવર પાણીને બોલાવવા જતું નથી. એમ પોતાના સંસ્કારને હાંચવી રાખાય તો સંપત્તિને તો પેટે ઢેડાઈને આવવું પડશે. આ તો આવવાવાળું ને જવાવાળું છે. હવે થોડુંક ચાનું રાખી દે ને 1 મિનિટ ભાઈ, રાખી દે ને કહેજો ને. હું હમણાં પૂરું કરી દઉં. એક માતાજીને તો થોડું માણસ ભલે આપણે નિરાતે બધાને આપશું ચા પાણી, થોડુંક રાખી દે. કારણ કે તમારે જ અખતરો કરી લેવો. અમારી ઉપર હોય એવું નહીં, તમારે અખતરો કરી લેવો કે તમે કોઈ વ્યક્તિને વાત કરતા હો અને એ વ્યક્તિ બીજી ક્રિયા કરવા માંડે, તમે કેટલી ઘડી વાત કરી શકો? તમે કેટલી ઘડી વાત કરો? એમ મારે તમારે સામે વાત તો કરવી છે એટલે તમારી નજરો સામે મળેલી હોય તો નજરથી રસ પીવાતો હોય એટલે થોડું અટકાયું. પછી ચા પાણી બધું આપણે રાખશું. તો આ બધું આવવા વાળું જવા વાળું છે. ધન જોબન મહેમાન મેઘ કાયમ રિયાન કોઈ. અહીં ધન કાયમ નો રીએ, કોઈનું ટેકું નથી. તમારી મારી તો હું ગણતરી હારા નથી રહ્યો. લંકા જેવી નગરી જેને ઘરે મનોહર રાણી અન રાજા રાવણ દેવાય લાગ્યા એની ભૂમિકા ભેરાણી એ જી રામ ચેતન હારા ચેતી જાજો ભાઈ જાવું છે નિર્વાણી. નિર્વાણ શબ્દ છે ને એ બુદ્ધનો છે. નિર્વાણનો અર્થ થાય તેલના દીવાનું છેલ્લું ટીપું બળી જવું. સમજાય તો? તેલના દીવાનું છેલ્લું ટીપું બળી જવું આનું નામ નિર્વાણ.
આવા ન રહ્યા. કૈલાક બ્રહ્મા લખે પૂછ પૂછી અને જેને હુકમ આપ્યા પછી વાયુ વાતા મેઘ જળ વરસતા જેની આજ્ઞા થકી અને નવ ગ્રહ ઊંચ ને નીચ થાતા. આ કોઈ ચમત્કાર નથી, યુવાનોને કહું છું, આ ચમત્કાર નથી, સાયન્સ છે. હા, લંકામ કે દીવો કરવો ન પડતો, સોલાર. હા, રાવણે ઘેરે ઘેરે સોલાર ફિટ કરાવ્યા હતા. જેની રસોઈ માટે સૂરજ તપતા સૂર્ય કુકર, પવન પાણીલા ભરતા પવન ચકી, વાહિંદા કરતા વેક્યુમ. તમારા સોફામાંથી મારા સોફામાંથી ધૂળ ખેંચી લે, અટણે આવી ગયું તમારા મારા ઘરમાં. પવન વાહિંદા કરે, પવન પાણી ભરે, બધું સાયન્સ. હા, એને દરિયો મીઠો કરવો તો મનની મનમાં રહી ગઈ, તાતાવાળાએ કર્યો છેલ્લે. હા, ભલે ભાંભરું પણ કર્યું ને, મીઠાપુર દરિયાનું પાણી મીઠું થાય એ રાવણને કરવાની ઈચ્છા હતી. ચંદ્રમામાંથી દાગ દૂર કરવો તો દાગ નહીં ને ચંદ્રની જમીન હમથળ કરવી હતી. એટલે જે ખડકો દેખાય છે ને એ હમથળ કરવા હતા, પણ એ ન કરી ગયેલું, રહી ગયું. હવે અટાણે કોઈને ખરીદવી હોય તો નોંધણી થાય. આ બધું સાયન્સ હતું તેથી. બ્રહ્મા લખે પૂછ પૂછી અને જેને હુકમ આપ્યા પછી વાયુ વાતા મેઘ જળ વરસતા જેની આજ્ઞા થકી અને નવ ગ્રહ ઊંચ ને નીચ થાતા. બાણની કલમ કરી સાઈ સોણિત તણી અને પત્ર રણભોમ નો ઘોર કીધો. શીસ નો રાઘવે ફેંસલો જગત સન્મુખ દીધો. દૈતના 10 શીસ ના શીસ નો રાઘવે અને ફેંસલો જગત સન્મુખ દીધો. કંસ શિશુપાળ કૌરવ યાદવો ભીષ્મ ને દ્રોણ જમરાજ જેવા. ઓહો, વિચાર તો કરો સાહેબ, આની પાસે આપણી હું ગણતરી. ખાલી એની પાસે મૂકી લોકો ને એક મિનિટ. કંસ, શિશુપાળ, કૌરવ, યાદવો, ભીષ્મ, એ જમરાજા જીવ લેવા આવે કે ટાટી ખેંદી આવજો, ઉપડી. બોલો, મન પડે તેથી મરે. કેટલી આવે ને એને યોગ કર્યો હોય છે. શિશુપાળ કૌરવ યાદવો ભીષ્મ ને દ્રોણ જમરાજ જેવા સર્વનો ફેંસલો એક સાથે ઘડ્યો. ઈ કલમમાં કૃષ્ણજી કુશળ કેવા. પછી હિમગીરીની ભીત પર જે લખો તો ફેંસલો અને વનજતા પાંડવે શિરે ધર્યો. પછી પ્રાચીના પીપળે ભીલના બાણથી ફેંસલો જગતનાથે સ્વીકાર્યો. પ્રાચીના પીપળે ભીલના બાણથી. હવા હો રહે પણ રહ્યા નહીં. કાળની ગતિ છે, હારા રેવા નથી દીધા. આવ્યો એને લઈને એની ઝપટમાં જે આવ્યો, પછી ભલે સાવિત્રી પાછો લઈ આવે પણ એક વખત લઈ જાય. એમાં કઈ ફેર ન પડે. જે ટાણું, એ ઘડી, એ પલ, એ રામે એમ નો કહી શકે કે 10 વર્ષ સુધી હું 14 વર્ષ સુધી પાછો ના હું તો અયોધ્યામાં જતો ને મારા બાપને લેવા ન કહી શકે. કાળની ગતિ છે. બહુ મોટો લખ્યો ફેંસલો ભગત બાપુએ, કવિ કાગે. એક કડી અદભુત લખી છે. યુવાનો બેઠા છે એટલે કહું છું, યુવાનો માટેની કડી છે કે કાંઈક વિદ્યાર્થી અને પંડિત વિના જગતી એક નિશાળ મોટી કુશળ થઈ. કાંઈક ભણતર ભીણ્યો માનવી પછી જડપવનની કાઢે કસોટી. વ્યોમ ઉડે જાય ભૂગર્ભમાં એમાં હરીની કાઢતા કાંઈક ખામી. પણ કુદરતી કોર્ટે જાંચડ્યો માનવી તા ભણેલી સર્વ વિદ્યા નકામી. કુદરતી કોર્ટે જાંચડ્યો માનવી. હા, વાયુ આવે કંઈક ભણેલા એમ અટવાણા, શું કરવું હવે? કુદરતી કોર્ટે જાંચડ્યો માનવી તા તો ભણેલી સર્વ વિદ્યા નકામી. એમે તક પાસ હોય, ઉત્તમ અભ્યાસ હોય, દાસરુ દાસ હોય, સપૂત ખાનદાન કા, જનરલ જુવાન હોય, કર્નલ કપ્તાન હોય, ફૌજકી કમાન હોય, તોરન તूफान કા, ऐसे इंजीनियर હોય, मापगिरी मेर હોય, कलाम 72 હોય, वाकिफ कुरान का, पर पिंगल भनंत जब वक्त आए तब बचे नहीं प्राण का. प्राण ने रोकी न होगे માટે એક સાસ ખાલી મત ખોઈ લે, ખલક બીચ કીચરું કલંક અંક ધોઈ લે તો ધોઈ લે. જીવ
તારા શ્વાસને એક શ્વાસને રામના સ્મરણ કર્યા વિનાનો ખાલી જવા દેમાં. તો શિવનું કર, શક્તિનું કર, રામનું કર, કૃષ્ણનું કર. એક શ્વાસ ખાલી મત ખોઈ, કારણ કે એક વખત ગયો કોઈ દી પાછું ન થવાનું. ગઈ કાલ વીતી ગઈ. હવે કરોડો રૂપિયા ખર્ચી નાખો તો તમારી મારી તાકાત નથી ગઈકાલ જીવી હગી. ગઈ એક સાસ ખાલી મત ખોઈ લે, ખલક બીજ કિચડું કલંક અંક ધોઈ લે તો ધોઈ લે. ઉર અંધિયાર પાપ પુંજ से ભર્યો है તામે, જ્ઞાન की चिराग चित બોઈ લે તો બોઈ લે. મનખા જન્મ બાર બાર ના મિલે ગો મુઠ, મનખા જન્મ બાર બાર ના મિલે ગો મુઠ. પૂરણ પ્રભુરો પ્યારો હોઈ લે તો હોઈ લે. આ મનખા જન્મ સુધાર બેકો તો બીજ કે જબુ કે મોતી પ્રોઈ લે તો. આ એક જબકારો છે, અને આ જબકારાની માલિકો તારાથી જેટલું મોતીડું પરોવાય એટલું પરવી લે. એટલું પછી એમાં દાતારીનું, સુરવીરતાનું, ભક્તિનું માર્ગ 3 છે. હા, કોઈનામાં દાતારો વધારે થયા છે, કોઈ જ્ઞાતિ એવી છે જેમાં સુરવીરો વધારે થયા છે, તો કોઈ જ્ઞાતિ એવી છે જેમાં દાતારો વધારે થયા છે, કોઈ જ્ઞાતિ એવી છે જેમાં ભક્તો વધારે થયા છે. તને મન પડે એ માર્ગ તું તારો પસંદ કરી લે, પણ કાંઈક આવ્યો છો તો કરી જા. કાંઈક આવ્યો છો તો કરી જા. નકર આ મનખા જન્મ બાર બાર ના મિલે કો મુઠ. આ જન્મ તને વારંવાર મળવાનો નથી.